બોમ્બની ધમકી આપી આપણને તમામને હેરાન કરનાર આ ટોળકી પૈકીનો એક આરોપી આપની ટીમે પકડ્યો એ બદલ તમને અને સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. પણ મારે વિસ્તારથી સમજવું છે કોણ છે આ વ્યક્તિ, એની સાથે કોણ લોકો જોડાયેલા છે, કેવી રીતે ધમકીનો ઈમેલ કર્યા બાદ અત્યાર સુધી આ બચતો રહ્યો, એવી કેવી ચતુરાઈ કે શાતિરગીરી આ લોકો ઉપયોગ કરતા હતા જેના કારણે પકડાતા નહોતા, અને આ પાછળનો એમનો મોટિવ એટલે કે હેતુ શું હતો, તો એમો કયા પ્રકારની હતી? રોનકભાઈ, આ જો આરોપી અમે પકડ્યા છે એનું નામ છે સૌરભ બિશ્વાસ. મૂળ બાંગ્લાદેશીનો રહેવાસી છે અને છેલ્લા 5 વર્ષથી બાંગ્લાદેશ બોર્ડર બોનગાંવ જિલ્લામાં વેસ્ટ બંગાળમાં રહેતો હતો. ત્યાં કમ્પ્યુટર ક્લાસીસ શીખવવા, સાયબર કેફે ચલાવવા એવા ધંધો કરતો હતો. અને છેલ્લા 2 વર્ષથી આ લોકો જો મેલ આઈડી, ડેડ મેલ આઈડી આપણે કહીએ, જો કદાચ હું પણ બનાવીને મૂકી દીધા હોય અને કોઈ દિવસે વાપર્યા ના હોય, જેમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ના હોય, અને એનો આપણે કહીએ છીએ ડોરમેન્ટ મેલ આઈડી યા ડેડ મેલ આઈડીઝ. આ મેલ આઈડી આ લોકો હેક કરે છે અથવા ડાર્ક વેબ પર બાય કરે છે. આ બાય કર્યા પછી આ લોકો એમાં આપણા રિકવરી આઈડી ચેન્જ કરે છે અને પાસવર્ડ ચેન્જ કરે છે. હવે આ મેલ આઈડીઝ ઉપર બધું કંટ્રોલ આ લોકોનો થઈ જાય છે. અને આ લોકો ફરીથી અમારે કેસમાં બીજા એક લેયર એના ઉપર જો આપણે વાત કરીએ એનો બોસનો વેચે છે, અને આ બોસ આગળ કંઈ વેચે છે અને ત્યાંથી બધું મેલ આવે છે.